નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણને લગતા પ્રશ્નો અને જવાબો. પ્રશ્ન 1. ધોરણ 3થી 5ની નવીન પર્યાવરણ પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસક્રમ જે આપવામાં આવેલ છે તે કેટલા ભાગમાં દર્શાવવામાં આવ્યો છે? તો અહીં 6 ભાગની અંદર વિષયવસ્તુને વહેંચવામાં આવેલ છે. પ્રશ્ન 2. ધોરણ 5 પાઠ્યપુસ્તક એકમ 6માં રિયાની મુસાફરીમાં ટ્રેનનું નામ શું દર્શાવવામાં આવ્યું છે? તો ટ્રેનનું નામ છે જે કચ્છ એક્સપ્રેસ એવું નામ પાઠ્યપુસ્તકની અંદર દર્શાવવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 3. ધોરણ 3થી 5ના પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં નીચે આપેલ સંકેત શું દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં પર્યાવરણની અંદર જુદી જુદી સંજ્ઞાઓ અને સંકેતો આપેલ છે. તો આ જે સંકેત છે તે કહો તેવું સૂચવે છે. પ્રશ્ન નંબર 4. ધોરણ 3થી 5ના પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં નીચે આપેલ સંકેત શું દર્શાવે છે? તો આ સંકેત છે મિત્રો ચર્ચા કરે છે. ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં પાનાની સંખ્યા કેટલી છે? તો ધોરણ 5નું પર્યાવરણ આસપાસનું જે પાઠ્યપુસ્તક છે તેના 212 પાના છે. પ્રશ્ન નંબર 6. ધોરણ 4 પર્યાવરણ આસપાસ પાઠ્યપુસ્તકમાં પાનાની સંખ્યા કેટલી છે? તો ધોરણ 4ની અંદર કુલ 188 પાનાની સંખ્યા છે. પ્રશ્ન નંબર 7. ધોરણ 3 પર્યાવરણ આસપાસ પાઠ્યપુસ્તકમાં પાનાની સંખ્યા કેટલી છે? તો અહીં કુલ 170 પાનાની સંખ્યા છે. પ્રશ્ન નંબર 8. ધોરણ 3 પર્યાવરણ આસપાસ પાઠ્યપુસ્તકમાં એકમની સંખ્યા કેટલી છે? તો એકમો 25 છે. પ્રશ્ન 9. ધોરણ 4 પર્યાવરણ આસપાસ પાઠ્યપુસ્તકમાં એકમની સંખ્યા કેટલી છે? ધોરણ 4ની અંદર કુલ 25 એકમ છે. મિત્રો, ધોરણ 3 અને ધોરણ 4ની અંદર 25 એકમો છે, જ્યારે ધોરણ 5ની અંદર કુલ 23 એકમો છે. પ્રશ્ન નંબર 11. સ્લોથ નામનું પ્રાણી દિવસમાં કેટલા કલાક ઊંઘવામાં કાઢે છે? તો જે સ્લોથ નામનું પ્રાણી છે તે 18 કલાક સૂવામાં કાઢે છે. મિત્રો, પર્યાવરણની ચોપડીની પાઠ્યપુસ્તકની અંદરથી આ ચેપ્ટર ખૂબ જ મહત્ત્વનું છે. એકવાર અભ્યાસ જરૂરથી કરી લેશો. પ્રશ્ન 12. ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં કયા સૌથી આળસુ પ્રાણીની વાત કરવામાં આવી છે? તો સ્લોથ નામના પ્રાણીની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 13. ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં વાવના કુલ 4 પ્રકારો દર્શાવવામાં આવે છે. તો કઈ પ્રકારને વાવમાં સમાવેશ કરવામાં આવતો નથી? તો અહીં રાણકી વાવને એ 4 પ્રકારો દર્શાવે છે, એમાં રાણકી વાવનો સમાવેશ વાવના પ્રકારમાં થતો નથી. પ્રશ્ન નંબર 14. ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં એવા કયા સાગરની વાત કરવામાં આવી છે જેમાં વ્યક્તિને તરતા પણ ન આવડતું હોય છતાં તે ડૂબી શકતો નથી? તો જવાબ મૃત સાગરની અહીં વાત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. ધોરણ 5 પર્યાવરણ પાઠ્યપુસ્તકમાં એવા કયા નૃત્યની વાત કરવામાં આવી છે જેમાં સાપની જેમ હલનચલન કરવામાં આવે છે? તો અહીં કાલબેલિયા નૃત્ય જે છે તેમાં સાપની જેમ હલનચલન કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. પર્યાવરણ શિક્ષણમાં ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકને આપણે ધોરણ 1 પૂર્ણ થતાં શેની સમજ એક શિક્ષક તરીકે આપવાની થાય છે? તો અહીં બાળકને ઘર અને તેના સભ્યોની સમજ ધોરણ 1ના બાળકોને આપવાની થતી હોય છે. પ્રશ્ન નંબર 17. પર્યાવરણ શિક્ષણમાં ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકને આપણે ધોરણ 5 પૂર્ણ થતાં શેની સમજ એક શિક્ષક તરીકે શીખવવાની હોય છે? તો ધોરણ 5ની અંદર જિલ્લાની સમજ, તો જિલ્લાને લગતો એકમ પણ ધોરણ 5ની અંદર આવે છે. તો આપણે જિલ્લાની સમજ આપવાની થાય છે. પ્રશ્ન નંબર 18. જ્હોન જેક રૂસોએ પોતાના કયા પુસ્તકમાં ભૌતિક, રાજકીય અને સામાજિક પર્યાવરણમાંથી બાળકને શિક્ષિત કરવાની વાત દર્શાવી છે? તો અહીં ઇમેલ પોતાનું પુસ્તક છે તેમાં શિક્ષિત કરવાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 19.
પ્રકૃતિની ગોદમાં ખીલતી એવી કઈ સંસ્થાની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી? તો શાંતિ નિકેતન. પ્રશ્ન 20. જ્હોન ડ્યુઈએ કયા પર્યાવરણ વિશેષ ભાર મૂકવાની વાત કરી છે? તો તેમણે સામાજિક પર્યાવરણ ઉપર વિશેષ ભાર મૂકવાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 21. પર્યાવરણ અધ્યયનના અભિગમને પ્રાધાન્ય આપનાર પર્યાવરણવિદ લેવ વિગોત્સ્કી મૂળ કયા દેશના વતની હતા? તો તે મૂળ રશિયાના વતની હતા. પ્રશ્ન 22. ઓર્ગેનિક સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે? તો ભારતની અંદર સિક્કિમ રાજ્ય જે છે તે ઓર્ગેનિક સ્ટેટ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 23. પર્યાવરણ અધ્યયનના અભિગમને પ્રાધાન્ય આપનાર પર્યાવરણવિદ જેરોમ સિમર બ્રુનર મૂળ કયા દેશના વતની હતા? તો તેઓ મૂળ અમેરિકા દેશના વતની હતા. પ્રશ્ન 24. પર્યાવરણ અધ્યયનના અભિગમને પ્રાધાન્ય આપનાર કયા પર્યાવરણવિદ મૂર્ત પરથી અમૂર્ત તરફ બાળકોને લઈ જવાની વાત કરે છે? તો જીન પિયાજે જે છે તે બાળકોને મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવાની વાત કરે છે. પ્રશ્ન નંબર 25 જોતા પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો માટે એક લાઇક જરૂરથી કરશો. પર્યાવરણ અધ્યયનના અભિગમમાં નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરનાર પર્યાવરણવિદ કોણ છે? તો જીન પિયાજે છે. થેન્ક યુ મિત્રો, આભાર. આગળના વિડીયોમાં જરૂરથી મળશું.